ઘણા બધા માતાજીના ભુવા ભક્તો આવ્યા છે, સમયનો અભાવ છે એટલે જેને ધર્મ જે ઉજાડશે એવા આશીર્વાદ આપશે. પણ મારી માટે આ એરિયો નવો છે, પહેલી વાર ગણાય હતો. અને એમને પૂછજો જે અહીંનું યુવા ગ્રુપ રહ્યું, હું કોઈ વીઆઈપી છું એવું નથી કહેતો, પણ અહીં લાવવા મને કેટલા ધક્કા થયા. અને તોય કદાચ આ માતા દોડ છોડીને કેવી મંગળવારે, આજ મારા લાઈફમાં પહેલો મંગળવાર એવો છે કે હું બહાર નીકળ્યો, બાકી ક્યારેય મંગળવારે બહાર ન આવતો. એટલે કંઈક પુણ્ય છે, અને જેને જેવા દેવું આશીષ આપશે એ આપશે. પણ જો અહીં આવ્યો છું અને મારો ઠાકર ભેળો હોય છે, મારી ભગવતી ભેળી છે, ભૂલો ના પડતો હોય તો સામે ચોકરીઓ અહીંયા કોનો કજ્યો થયો તો આ બુદ્ધિ નાખજો. જો અહીંયા આવ્યાનું પ્રમાણ છે. એટલે બધું કહેવું જરૂરી નથી, પણ જો આજ મંગળવારના દાડે દોડ છોડીએ છે તો અહીંયા હાચી ખમા લખાઈને જો આજ ના જતો રહો, મારું અહીંયા આવું ન ખમું પડે. એટલે પર બજારે મારું પડ્યું છે, એવું નથી કે આજ બોલું ને કાલ ના થાય. આ તો બધું રેણી કેરણીનો રામ છે. જેનું ધર્મ, જેનો જેવો વ્યવહાર, એનો મને કોઈ વિરોધ નથી. પણ આ ગામમાં પગ મૂકતા આ તો જેના ઢોલ વાગે છે એના તો વખાણો હવ કરે, પણ કાળકા જબરી છે, આવું મેં ભાળ્યું. સમજ્યા? એટલે અમે હાથમાં આવતો રહો અને ગામમાં બધે ફરી લઉં પછી કહું, એવા મારા ધર્મની હેડ નથી. અને આમ તો આ વિસ્તાર જ મારા માટે પહેલી વાર કહેવાય. અને આમને મેં એવું જ કીધું, રહેવા દો ને ભાઈ મને, કારણ કે આખી રેણી કેણી અલગ પડી જતી હોય. દેવ દીવા બધે હરખા જ હોય, પણ ભાષા બદલાતી હોય, સંગીત બદલાતું હોય, માણસનો સ્વભાવ બદલાતો હોય, પણ કંઈક ભાવ છે તો જ આટલું બધું. આ માતાની કંઈક અહીં સમય પાકી ગયો છે. અને કદાચ ભૂલો ના પડતો હોય તો કદાચ 50 વર્ષ થઈ જાય, એક સિકોતર અહીં નીકળે. આવું મારો દેવ બોલે છે ભાઈ. ખોળી ના લે, સિકોતર કોઈ માતા નથી ભાઈ. આ ચોક કરીને જાવ, કોઈ માતા નથી. ઘણું આવ્યું, ઘણું ભાડ્યું રસ્તામાં. સમજાય ને કે કોની બાઈ અહીં મરી જતી એ ગોતીને રાખજો. આ મારે ખોળી ના લો, ના મળે તો 80-20 તો નથી ને. હા, એટલે ધૂણવું જરૂરી નથી, પણ અહીંથી જે કઈ સેવકો આવે એ આવે. હજારોની સંખ્યામાં અહીંયા માણસ રોજ એટલું હોય છે, જે જેનો ધર્મ. નકર હું તો નોકરી હોય, રોજ હજારોની સંખ્યામાં માણસો પ્રસાદ લે. ક્યાંથી આવે છે, કોણ ચાલવા, કોઈ હિસાબ નથી. પણ જેમ માણાને હોકારાની જરૂર છે ને એમ દેવને હોય. હમણાં પેલા ભુવાજીએ કીધું ને કે જો એની લીટીમાં રહીને જીવો તો 3 પેઢી લગીને જો નામ અમર ના કરી દે. કારણ કે ભુવા એમ નામ થોડું બને, જેને ના સમજણ હોય એને ખબર પડે. આની કોઈ નિહાળી વાત લગીને બની છે કે હાલો આટલા વર્ષ ભણે ને એને સર્ટિફિકેટ આપી ધૂણે. હમણાં અમને ગાયું એમ કે તો જેને વાગ્યું હોય એને પીડા ખબર પડે. રાતે ખૂણામાં બેહીને રોયા હોય તારે આ ઢોલ વાગતા હોય, એમના નથી વાગ્યા. પણ બધા ટૂંકમાં પૂરું કરતા હોય. અને મહારાજ આ થોડું ચમ જાજુ બોલું, કારણ કે 250 કિલોમીટર કાપીને આવ્યો છું. હવે ભાઈ તમે બધા એમ કે ભાઈ બાપુ લાયા, બાપુ ધૂણ્યા નહીં, તમે શું અહીંયા બધા જ્યાં હતા. એટલે ધૂણવું જરૂરી નથી, કે આ દેવનું વાયક સાચવવું જરૂરી હતું. કાલ તમને જગત મેણા મારી જાત કે ભાઈ તમે ત્યાં કહેતા હતા આવવાના પત્રિકાઓ છંપાઈ દીધી. નકર 4 દિવસ મારી ખબર પડી કે મંગળવાર છે. મેં કહું ભાઈ મેળ નહીં પડે.
પણ તોય મેં કીધું એકવાર દાદાને પૂછું, ભાવમાં કભાવ નહીં હોય. અને પહેલી વાર આ મંગળવારની દોડ છૂટી હોય, બાકી આવે નહીં. એટલે આ ધર્મ રાજી જ હોય, ગામના ગોંદરાની દેવ રાજી હોય. અને મારા એકની થોડી છૂટી તરી ચાલી ભૂવા બેઠા, કેટલી દોડ છૂટી હો. આ બીજી દોડ ખોટી પડી જાય ને એક હાટું થઈને ભાઈ, એટલે હોનું રાખી લીધું ઠાકરે. એટલે નીતિ ધર્મે હાલજો. હું તો બધાને એ જ કહું છું. આજ કદાચ માણસો પડામ પડી કરતા હોય તો હું કઈ વીઆઈપી નથી, તમારે જેવો સાધારણ જ છું, નોકરી જ કરું હાલે છે. પણ દુનિયામાં જો કદાચ ઉજળા કામ કરો ને તો 100 વર્ષે જગતને તમને યાદ કરવા પડે. ખાસ દિનબાના આમંત્રણને માન આપી પધાર્યા છે. એકવાર દિનબા માટે જોરદાર તાળીઓ થઈ. નદી કિનારે નિહળો મારો નદી કિનારે
જીવ્યો